વડોદરામાં લખનૌની કોચિંગ સેન્ટર આગની ઘટના બાદ બી ઇન્ડિયા ન્યૂઝના રિયાલિટી ચેક કરવામાં આવ્યું. બી ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું તો સયાજીગંજ વિસ્તારમાં આવેલ મુક્તિધામ ડેરી ડેન સર્કલ પાસે આવેલ કોમ્પ્લેક્સમાં જોખમી રીતે 2 ક્લાસીસ ચાલે છે. ત્રીજી અને પ્રતિ ક્લાસીસમાં ધોરણ 11, 12 તથા કોમર્સના ક્લાસીસ ચાલે છે, જ્યાં ફાયર સેફટી સિસ્ટમ બંધ, એક્સપાયર ફાયર એક્ઝિક્યુટર, ખુલ્લું વાયરિંગ અને એક જ સાંકડો એક્ઝિટ રસ્તો જોવા મળ્યો. ઇમરજન્સી સમયે વિદ્યાર્થીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બની શકે તેવી સ્થિતિ જોવા મળી છે. અહીંયા અત્યારે ખાલી જે મેઇન એન્ટ્રન્સમાં પેલો પોઈન્ટ મૂકેલો છે પંપ, એનું જ છે અત્યારે. તો ફાયર સેફટીમાં બીજું કંઈ નથી. જે સુવિધા છે એ પણ એક્સપાયર છે. માનો છો કે ગંભીર બેદરકારી છે, કારણ કે તમારો જો વિદ્યાર્થી હા, અત્યારે અમે જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યા ત્યારે હતું પૂરેપૂરું, પણ અત્યારે નથી. તંત્રમાં છે ને, તંત્રને પોતાને પહેલા વિશ્વાસ હોવો જોઈએ અને પોતાની ઈચ્છા હોવી જોઈએ કે અમારે બધું સારી રીતે પ્રોવાઈડ કરવું છે. કેવી રીતે બધા ઇલીગલ કન્સ્ટ્રક્શન બધા ડેવલપ થઈ જાય છે. જ્યારે અમે ત્યાં ગાડી અરજીઓ કરીએ છીએ ત્યારે એના પર આંખો બંધ કરી દેવામાં આવે છે. કશો નિકાલ નથી કરતા, બેસી રહે છે. લોકોની લાગવકોથી બધું બેસી રહે. ત્યાં ગાડી કાયદા પ્રમાણે કામ કરવું જોઈએ. 1 ઇંચ બી કોઈ કેવી રીતે ઈંટ મૂકી શકે છે? ફોરેન કન્ટ્રીઝમાં જુઓ, કોઈ તોડફોડ ચલાવવામાં નથી આવતું, અને અહીંયા ગાડી ઇન્ડિયામાં જુઓ તો જેની ઈચ્છા થાય તે તોડી નાખે છે નવા બના. સૌથી પહેલાં તો જે આ ઘટના બની લખનૌમાં, એ બહુ દુઃખદ ઘટના છે અને એ ના બનવી જોઈએ. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓનું અહીંયા મૃત્યુ થયું છે અને એ પણ એના માટે પણ બહુ દુઃખદ વાત છે અને એક શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ. પણ બીજી તરફ જે આપણું જે વહીવટી તંત્ર છે એ પણ અમને બને એટલો સહકાર આપે છે અને પ્રયત્ન કરે છે કે જ્યાં પણ જૂના કોમ્પ્લેક્સ છે તો ત્યાં બધા જે પ્રોબ્લેમ્સ છે એ રિમૂવ થાય અને આવી ઘટના ફરીથી ના બને. બરાબર, વડોદરામાં તો બની જ નથી, પણ જ્યારે સુરતની ઘટના બની 4-5 વર્ષ પહેલાં, તો ત્યારથી અમે અહીંયા એલર્ટ પર આવી ગયા છે અને અમે એવરી યર દર વર્ષે બધું ધ્યાન રાખીએ છીએ. જેમ કે પહેલું તો કોમ્પ્લેક્સમાં અમે બધું ફાયર સેફ્ટીના મેઝર્સ અપનાવ્યા છે અને એની એનઓસી લીધી છે. અને એવરી યર ફાયરમાંથી જે એક્ઝિક્યુટિવ આવે છે અને એ બધું ચેક કરે છે અને ત્યાર પછી જ રિન્યુઅલ આપે